વેલકમ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું જુનેશ શેખ। અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરી રહ્યા છે। જેમાં લાસ્ટ વિડિયો જે પ્રીવિયસ વિડિયો હતું એમાં આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1 કમ્પ્લીટ કર્યો છે। હવે આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 4.2 ને આગળ કન્ટિન્યુ કરીએ તો દાખલા નંબર 2 આજના વિડિયોમાં આપણે શીખવાનું છે। હવે કૂટ પ્રશ્નોની શરૂઆત થઈ રહી છે। દાખલા નંબર 2, 3, 4, 5 અને 6 એ કૂટ પ્રશ્નો છે। તમને માહિતી આપેલી હશે, એ માહિતી ઉપરથી તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે અને ત્યારબાદ એનો ઉકેલ મેળવવાનો છે। તો એમાં આજે દાખલા નંબર 2 આપણે શીખવાના છે। તો ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર 2 ની। દાખલા નંબર 2 છે પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 2 માં આપેલ પ્રશ્નોના ઉકેલ મેળવો। એટલે તમારી ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ નંબર 1 આપેલું છે એમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોનો તમારે ઉકેલ મેળવવાનો છે। ઉદાહરણ નંબર 1 આપણે શીખી ગયા છે। ઉદાહરણ નંબર 1 માં શું હતું, માત્ર તમને માહિતી આપેલી હતી, એના ઉપરથી તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું હતું, એનો ઉકેલ મેળવવાનો હતો નહીં। હવે અહીંયા તમારે આનો ઉકેલ પણ મેળવવો પડશે। તો ઉદાહરણ નંબર 2 માં ઉદાહરણ નંબર 1 માં બે દાખલા હતા। એમાં જેમાં પહેલો દાખલો શું હતો કે જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ હતી। પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે। તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? મેં તમને ફર્સ્ટ વિડિયોથી જ શીખવાડ્યું છે, કૂટ પ્રશ્ન જ્યારે હોય ત્યારે આપણે ચલની ધારણા કોની કરીશું, તો જે શોધવાનું કીધું હોય એ। તો અહીંયા શું શોધવાનું કીધું છે કે શરૂઆતમાં તેમની પાસે કેટલી લખોટીઓ હશે, એટલે કે જ્હોન અને જીવંતી પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હશે। તો અહીંયા બે વ્યક્તિઓ છે એટલે આપણે બે વ્યક્તિનો ચલ ધારી શકતા નથી। તો અહીંયા શું કરીશું, આપણે કોઈ એક વ્યક્તિનો ચલ આપણે ધારી લઈશું। આપણે પહેલું ધારી લઈએ જ્હોન જે છે એની પાસે કેટલી લખોટીઓ છે એ આપણે જાણી લઈએ, ધારી લઈએ, એની ધારણા કરી લઈએ। તો લખીએ કે ધારો કે જ્હોન પાસે શરૂઆતમાં x લખોટીઓ છે। આપણે શું ધારણા કરી લીધી કે શરૂઆતમાં જ્હોન પાસે કેટલી લખોટીઓ છે, x લખોટીઓ છે। તો હવે જીવંતી પાસે કુલ કેટલી લખોટીઓ હશે, તો એનું તમને ધારણા હું રફ વર્કમાં કરીને બતાડું। તો અહીંયા શું આપેલું છે, જ્હોન અને જીવંતીની પાસે કુલ 45 લખોટીઓ છે। એટલે જ્હોન અને જીવંતીની લખોટીઓનો સરવાળો કરીએ તો કેટલો થાય, 45 થાય। કેમ કે અહીંયા શું શબ્દ આપણે છે, કુલ 45 લખોટીઓ છે, મતલબ કે જ્હોન અને જીવંતીની લખોટીઓનો સરવાળો કેટલો થશે, 45। જેમાં આપણે જ્હોનની લખોટીઓ કેટલી ધારી છે, x, તો ત્યાં x લખીએ, વત્તા જીવંતીની લખોટી બરાબર 50। તો હવે જીવંતી પાસે કેટલી લખોટીઓ હશે, તો x બરાબરની બીજી તરફ જશે તો પ્લસ ના શું થઈ જશે, માઇનસ। એટલે જીવંતી પાસે કેટલી લખોટીઓ હશે, 45 ઓછા x લખોટીઓ હશે। આવું તમે ડાયરેક્ટ પણ વિચારી શકો છો, પણ કેટલાક સ્ટુડન્ટને તકલીફ પડે એ માટે મેં તમને અહીંયા એક મેથડ સમજાવી છે કે જ્યારે કન્ફ્યુઝન થતી હોય ત્યારે આ રીતે તમે લખીને બાકીની વસ્તુને શોધી શકો છો। તો જ્હોન અને જીવંતીની કુલ લખોટીઓ 45 હતી, એમાં જ્હોનની લખોટીઓ x લખી તો જીવંતીની કેટલી મળે આપણને, 45 લખોટીઓ મળે। તો અહીંયા લખીએ આપણે માટે જીવંતી પાસે શરૂઆતમાં લખોટીઓ બરાબર કેટલી હશે, 45 ઓછા x। ચાલો આટલું સમજી ગયા। પહેલી લીટી જે આપેલું છે એના ઉપરથી આપણે ધારણા કરી દીધી। હવે આગળ એની મેં તમને કૂટ પ્રશ્નમાં પણ એ પણ શીખવાડ્યું છે, સંખ્યા વાંચતા જાઓ એ પ્રમાણે લખતા જાઓ તો તમે સહેલાઈથી લખી શકશો। હવે આગળ શું લખ્યું છે કે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે। હવે પ્રત્યેક વ્યક્તિ એટલે જ્હોન પણ 5 લખોટીઓ ખોઈ કાઢે છે અને જીવંતી પણ 5 લખોટીઓ ખોઈ કાઢે છે। તો જ્હોન જ્યારે 5 લખોટીઓ ખોઈ કાઢશે તો એની પાસે કેટલી લખોટીઓ રહેશે, તો જ્હોન પાસે 5 લખોટીઓ ખોઈ કાઢ્યા બાદની લખોટીઓની સંખ્યા કેટલી હશે, પહેલા કેટલી હતી જ્હોન પાસે, તો પહેલા જ્હોન પાસે x હતી, હવે 5 ખોવાઈ ગઈ એટલે એમાંથી 5 બાદ કરવી પડે, એટલે હવે જ્હોન પાસે કેટલી લખોટીઓ રહી,
x ઓછા 5 લખોટીઓ રહી. એ જ રીતે હવે જીવંતી પાસે પણ કેટલી હશે એ પણ આપણે લખી લઈએ. તો જીવંતી પાસે 5 લખોટીઓ ખોઈ કાઢ્યા પછી લખોટીઓની સંખ્યા કેટલી રહેશે? તો પહેલા જીવંતી પાસે કેટલી હતી? 45 ઓછા x હતી. હવે એમાંથી 5 લખોટી ખોઈ કાઢી એટલે 5 બાદ કરવી પડે. તો 45 ઓછા 5 કરીએ તો કેટલા થશે? 40 અને ઓછા x તો હતા જ. એટલે હવે જીવંતી પાસે કેટલી લખોટી રહી? 40 ઓછા x. અને જોન પાસે કેટલી રહી? x ઓછા 5. હવે આગળ શું લખ્યું છે? હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. એટલે 5 લખોટીઓ જોન અને જીવંતી ખોઈ કાઢે ત્યારબાદ જે લખોટીઓ વધે એ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર તમને 124 આપેલો છે. એટલે આ 5 લખોટી ખોઈ કાઢ્યા પછી તેમની પાસે બાકી રહેલ લખોટીઓનો ગુણાકાર કેટલો છે? 124 છે. એટલે કે અહીંયા 5 લખોટીઓ ખોઈ કાઢ્યા પછી જોન પાસે કેટલી લખોટી રહી હતી? x ઓછા 5. અને જીવંતી પાસે કેટલી હતી? 40 ઓછા x. એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો બંનેનો ગુણાકાર કેટલો આપેલો છે તમને? અહીંયા 124 આપેલો છે. ચાલો સમજી ગયા શું કહેવા માંગે છે? સંખ્યા વાંચતા જાઓ એ પ્રમાણે લખતા જાઓ તો તમને સહેલાઈ રહેશે કે 5 લખોટીઓ ખોઈ કાઢ્યા પછી તેમની પાસે જે બાકી રહેલી લખોટીઓ છે એનો ગુણાકાર 124 છે. તો 5 લખોટી ખોઈ કાઢ્યા પછી જોન પાસે x ઓછા 5 છે અને જીવંતી પાસે 40 ઓછા x છે. અને બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થશે? 124 થશે. ચાલો હવે અહીંયા બંનેનો ગુણાકાર કરીએ તો ના ફાવતું હોય તો પહેલા બ્રેકેટનું પહેલું પદ x, ત્યારબાદ બીજું બ્રેકેટ આખું 40 ઓછા x, ત્યારબાદ પહેલા બ્રેકેટની બીજી સંખ્યા એટલે કે ઓછા 5 ગુણ્યા બીજું જે બ્રેકેટ છે લખી દેવાનું બરાબર 124. હવે x ગુણ્યા 40 કરીએ તો 40x થશે. ત્યારબાદ x ગુણ્યા x કરીશું તો x નો વર્ગ થશે. પરંતુ અહીંયા બાર x પ્લસ છે અને અહીંયા માઇનસ એટલે પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. ત્યારબાદ 5 ગુણ્યા 40 તો 5 ચોક 20 એટલે 200. પણ 5 માઇનસ છે 40 પ્લસ એટલે પ્લસ માઇનસ માઇનસ. ત્યારબાદ 5 ગુણ્યા x કેટલા થશે? 5x થશે. 5 પણ માઇનસ છે અને x પણ માઇનસ એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ બરાબર 124. હવે એક વસ્તુ યાદ રાખવાનું કે જે x નો વર્ગ હોય એને આપણે હંમેશા પ્લસ લઈશું. શું યાદ રાખવાનું? પ્લસ લઈશું. તો અહીંયા માઇનસ છે તો એને પ્લસ કરવા માટે બરાબરની બીજી તરફ લઈ જવું પડે. એટલે આ જે બધા જ પદ છે બધા જ પદને આપણે ડાબી તરફથી જમણી બાજુ લઈ જઈએ તો x નો વર્ગ માઇનસ નો શું થઈ જશે? પ્લસ થઈ જશે. પ્લસ x નો વર્ગ. ત્યારબાદ અહીંયા હું એક સ્ટેપ કાપીને લખું છું 40 વત્તા 5 કેટલા થશે? 45x થશે. અને 45x કેવા થશે? પ્લસ થશે. પણ એ ડાબી તરફથી જમણી તરફ જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે માઇનસ 45x. ત્યારબાદ માઇનસ 200 શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને પ્લસ 124 તો જમણી તરફ હતા જ તે આપણે લખી દઈશું. હવે અહીંયા કશું ના રહ્યું એટલે શું કહેવાશે? 0. ચાલો આગળ x નો વર્ગ ઓછા 45x 200 વત્તા 124 કેટલા થશે? 324 બરાબર 0. આમ આપણને અહીંયા દ્વિઘાત સમીકરણ મળી ગયું. દ્વિઘાત સમીકરણ કયું મળ્યું આપણને? x નો વર્ગ ઓછા 45x વત્તા 324. હવે આનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો ઉકેલ આપણે કઈ રીતે મેળવીએ છીએ? તો હું અહીંયા એનું રફ કામ કરી રહ્યો છું. અહીંયા જોજો આપણે સૌથી પહેલા a ગુણ્યા c કરીએ છીએ. તો a એટલે x ના વર્ગનો સહગુણક, કશું દર્શાવેલું ના એટલે 1 કહેવાય, ગુણ્યા 324. 1 ગુણ્યા 324 કેટલા થશે? 324 થશે. હવે 324 ના એવા અવયવ કરવાના કે જે બે અવયવોનો જો આગળ સાની નિશાની છે પ્લસ ની તો એ અવયવોનો સરવાળો કરીએ તો કેટલા આવે? 45 આવે. એટલે હવે તમારે એવા અવયવ વિશે વિચારવાનું કે જે અવયવોનો સરવાળો કરે તો 45 આવે. જો ના ફાવે તો તમે આ રીતે કરી શકો તો 324 ના અવયવ આ રીતે પાડી શકો છો. 2 એકા 2, 2 છંગ 12, 2 દુ 4, 2 અઠ્ઠા 16, 2 એકા 2, ત્યારબાદ 9 9 81, ત્યારબાદ 3 તરી 9 અને 3 એકા 3. તો એના અવયવો કયા મળશે આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 9.
હવે આટલું કર્યા પછી તમે એના બે અવયવ વિશે વિચારી શકો છો. કઈ રીતે કરવાનું એ પણ હું તમને સમજાવી દઉં છું. એની બે આના ગુણાકાર કરીને બે અવયવ મોટા બનાવી લેવાના. જેમ કે હું અહીંયા કરું 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36, 36 ગુણ્યા 9 કરીએ તો 324 થશે. હવે બંનેનો સરવાળો કરો તો 45 થાય છે. તો 36 વત્તા 9 કરશો તો 45 થશે. એટલે આપણા બે અવયવ કયા કયા થશે? એક 36 થશે અને એક શું થશે? 9 થશે. 36 અને 9 નો ગુણાકાર 324 પણ થઈ જશે અને 36 વત્તા 9 કરીશું તો 45 પણ થઈ જશે. તો આપણે શું કરીએ છીએ? x નો વર્ગ લખીશું. પહેલું પદ એવું લખીએ છીએ. ત્યારબાદ માઇનસની નિશાની છે તો માઇનસ લખીશું. ત્યારબાદ બ્રેકેટ કરીને પહેલો અવયવ લખીશું 36, એની જોડે x ચલ લખીશું. ત્યારબાદ આપણે શાનાથી લાવ્યા? સરવાળાથી લાવ્યા એટલે સરવાળાની નિશાની કરીશું. બીજો અવયવ 9, એની જોડે x અને જે છેલ્લું પદ 324 છે એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. ચાલો, સમજાઈ ગયું આપણે આ રીતે કઈ રીતે અવયવ વિશે વિચારી શકીએ છીએ. થોડુંક મગજ દોડાવીએ તો તમને આવડી જાય એવું છે. ચાલો, હવે 12 x નો વર્ગ પછી માઇનસની નિશાની છે તો માઇનસને અંદર લઈ જઈએ તો માઇનસ પ્લસ માઇનસ 36x, એ જ રીતે માઇનસ પ્લસ માઇનસ 9x વત્તા 324 બરાબર 0. હવે આ જે પહેલું છે એમાંથી શું કોમન નીકળશે? તો એમાંથી x કોમન નીકળશે. તો અહીંયા શું રહેશે? x ઓછા 36. હવે અહીંયા શું કોમન નીકળશે? તો અહીંયા માઇનસ 9 કોમન નીકળશે. તો માઇનસ 9 કોમન નીકળે તો અહીંયા શું રહેશે? x અને 324 ને 9 વડે ભાગો તો કેટલા થશે? 36 થશે બરાબર 0. હવે x ઓછા 36 કોમન થઈ ગયા એટલે એને કોમન લખી લઈએ. x ઓછા 36 બરાબર ગુણ્યા x ઓછા 9 બરાબર 0. હવે આપણે x ની કિંમત શોધવી છે. તો x ની કિંમત શોધવા આપણે શું કરીશું? હવે બંને બ્રેકેટને આપણે કોના જોડે સરખાવીશું? 0 જોડે. એટલે x ઓછા 36 બરાબર 0 અને x ઓછા 9 બરાબર 0. ચાલો, 36 બરાબરની બીજી તરફ જશે તો કેટલી થશે? માઇનસના પ્લસ થઈ જશે. એ જ રીતે 9 બરાબરની બીજી તરફ જશે તો શું થઈ જશે? માઇનસના પ્લસ થઈ જશે. એટલે x બરાબર 36 અથવા તો x બરાબર 9. આપણને x ની કેટલી કિંમત મળે? બે કિંમત મળે. x બરાબર 36 અથવા તો x બરાબર 9. હવે બંને જવાબ શક્ય છે. હવે x શું ધાર્યું છે આપણે? જોન પાસે શરૂઆતમાં લખોટીઓની સંખ્યા. તો જોન પાસે શરૂઆતમાં x બરાબર 36 પણ લખોટીઓ હશે અથવા 9 લખોટીઓ હશે. બંને પરિણામ શક્ય છે. કાં તો 36 લખોટીઓ હશે કાં તો 9 લખોટીઓ હશે. તો હવે જીવંતી પાસે લખોટીઓ કેટલી હશે એ આપણે શોધવું પડે. તો શરૂઆતમાં જીવંતી પાસે કેટલી લખોટીઓ હતી? 45 ઓછા x. એટલે અહીંયા જોન પાસે, મને અહીંયા જગ્યાનો અભાવ હોવાથી હું અહીંયા ડાયરેક્ટ આ રીતે લખી દઉં છું. જોન પાસે 36 અથવા તો 9 લખોટીઓ હશે. તો જીવંતી પાસે કેટલી હશે? તો જો પહેલા x બરાબર કેટલી છે આપણે? તો 45 ઓછા x. જો x બરાબર 36 લઈએ તો x ની જગ્યાએ આપણે 36 મૂકીએ તો 45 ઓછા 36 બંનેની બાદબાકી કરીએ તો કેટલા મળે? 9. તો જો જોન પાસે 36 લખોટીઓ હોય તો જીવંતી પાસે કેટલી લખોટીઓ હોય? 9 લખોટીઓ હોય. હવે માની લો કે જોન પાસે 9 લખોટીઓ છે તો જીવંતી પાસે કેટલી હશે? તો 45 ઓછા x. 45 ઓછા x, x બરાબર હવે જો 9 લઈએ તો 45 માંથી 9 બાદ થાય તો કેટલા રહેશે? 36. આમ તમે નીચે જવાબ લખવો જરૂરી છે. અહીંયા જગ્યા નથી એટલે હું લખતો નથી. કઈ રીતે જવાબ લખવાનો? કે જોન અને જીવંતી પાસે શરૂઆતમાં અનુક્રમે 36 અને 9 લખોટીઓ હોય અથવા તો 9 અને 36 લખોટીઓ હોય એવું તમે લખી શકો છો. જો વિડીયો થોડુંક લાંબુ થશે પણ વિડીયોને અંત સુધી જોજો. મહત્વના દાખલાઓ છે. હજી આપણો બીજો દાખલો ગણવાનો બાકી છે એટલે. તો ચાલો, આ પહેલો દાખલો સમજાઈ ગયા છે. આગળ આપણે દાખલા નંબર 2 નો બીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો શું છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹750 છે. તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. મેં તમને આ વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે જે શોધવાનું કીધું એની તમે ધારણા કરી શકો છો. તો અહીંયા શું શોધવાનું કીધું છે? તે દિવસે એટલે કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધવાની કીધી છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત
રમકડાની સંખ્યા x છે. રમકડાની સંખ્યા કેટલી ધારી લીધી આપણે? નિશ્ચિત દિવસે x છે. હવે અહીંયા જુઓ કેટલાક રમકડા બનાવે છે એ લાઈન પર આપણે ધ્યાન આપવાની જરૂર નથી. આગળ પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એટલે પ્રત્યેક એટલે કે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો પહેલા હું અહીં લખી દઉં, એક રમકડું બનાવવાનો ખર્ચ બરાબર કેટલો છે? 55 માંથી, એટલે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો, એટલે 55 માંથી એક દિવસમાં જેટલા રમકડા ઉત્પાદિત કરે એને બાદ કરવાના. તો આપણે એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી ધારી છે? x. એટલે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય? 55 ઓછા x. કેમ કે અહીંયા આપણે શું કીધું છે કે એક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં જેટલા રમકડા ઉત્પાદન થાય એને બાદ કરવાના. એટલે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થયો? 55 ઓછા x. હવે આગળ શું કીધું છે? કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદિત ખર્ચ 750 રૂપિયા છે. તો એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો? 55 ઓછા x. અને રમકડા કેટલા બનાવ્યા છે? x. તો ટોટલ ખર્ચો આપણે કરવો હોય, હું તમને ક્યાં ઉદાહરણ આપું. તમારી જોડે 5 પેન છે. હવે 5 પેનમાં એક પેનની કિંમત 5 રૂપિયા છે. હવે તમને એવું પૂછે કે તારી જોડે કેટલી પેનો, જે પેન છે એ કેટલાની આવી હશે? તો તમે તું શું કહેશો? મારી જોડે 5 પેન છે, એક 5 રૂપિયામાં આવી, એટલે 5 ગુણ્યા 5 કરું તો 25 થશે. એટલે મારી જોડે જેટલી પેનો છે 25 રૂપિયાની છે, એવું કહી શકાય કે જેટલી પેન હોય એ પેન જોડે આપણે એક પેનની કિંમતનો ગુણાકાર કર્યો. તો અહીંયા આપણે એવું જ છે. અહીંયા શું છે કે કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદિત ખર્ચ કેટલો છે? 750 રૂપિયા છે. તો ઉત્પાદન ખર્ચ કેટલો થશે? એક રમકડાનો ખર્ચ એના ગુણાકારમાં જેટલા રમકડા આપણે ઉત્પાદિત કર્યા હોય એ. તો હું અહીંયા તમને લખીને સમજાવું. નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાનો ખર્ચ તમને આપેલો છે. કેટલો આપેલો છે? 750 રૂપિયા આપેલો છે. હવે એ દિવસે જેટલા રમકડા ઉત્પાદન કર્યા એનો ખર્ચ આપણે જો ગણવો હોય તો કઈ રીતે ગણીએ છીએ કે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? 55 ઓછા x. અને કેટલા રમકડા બન્યા? તો x રમકડા બન્યા, એટલે x નો આપણે ગુણાકાર કરીએ. જેટલા રમકડા બન્યા હોય એ અને એક રમકડાની ઉત્પાદનનો ખર્ચનો ગુણાકાર કરીએ તો આપણને ટોટલ ખર્ચ મળી જાય. તો ટોટલ ખર્ચ કેટલો આપેલો છે આપણને? 750 રૂપિયા. જો બહુ ઈઝી છે, થોડુંક ધ્યાનથી સમજજો તો આવડી જશે એવું છે. ચાલો આટલા સુધી સમજી ગયા. હવે આ સિમ્પલ વસ્તુ આવી ગયું, x ગુણ્યા 55, 55x. ત્યારબાદ x ગુણ્યા x, x નો વર્ગ. અહીંયા x પ્લસ છે ને અહીંયા માઇનસ, એટલે પ્લસ માઇનસ માઇનસ બરાબર 750. હવે આ ડાબી તરફના બંને પદને જમણી તરફ લઈ જઈએ તો x નો વર્ગ માઇનસ નો પ્લસ થઈ જશે, 55x પ્લસ ના માઇનસ થઈ જશે, અને જમણી તરફ પ્લસ 750 તો હતા જ, તો આપણે અહીંયા લખી દઈએ પ્લસ 750 બરાબર 0. હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતે કરીએ તો 750 ના સૌથી પહેલા તો a ગુણ્યા c કરવું પડશે. આપણે શું કરવું પડશે? a ગુણ્યા c. a એટલે x ના વર્ગનો સહગુણક કેટલો છે? 1 ગુણ્યા 750. 750 ગુણ્યા 1 કેટલા થશે? 750 થશે. હવે 750 ના એવા અવયવ કરવાના કે 750 આગળ કઈ નિશાની છે? પ્લસ ની નિશાની છે. એટલે એવા અવયવ કરવાના કે જે અવયવોનો સરવાળો, પ્લસ ની નિશાની એટલે સરવાળો કેટલો થાય? 55 થાય. એટલે 750 ના તમારે અવયવ કરવા પડે. એ અવયવ એવા હોવા જોઈએ કે જેનો સરવાળો કરીએ તો આપણે 55 મળે. તો 750 ના બે અવયવ કયા કયા છે? તો એના બે અવયવો છે 30 ગુણ્યા 25. 30 ગુણ્યા 25 કરીએ તો કેટલા થશે? 750 થશે. અને 30 વત્તા 25 કરીશું તો કેટલા થશે? 55 થશે. એટલે આપણા બે અવયવ કયા થયા? એક 30 થયો અને એક 25 થયો. તો હવે કઈ રીતે લખીશું? પહેલું પદ એઝ ઇટ ઇઝ x નો વર્ગ, ત્યારબાદ માઇનસ ની નિશાની એટલે માઇનસ લખીશું, બ્રેકેટ કરીશું. પહેલો અવયવ 30 એની જોડે x, અને સરવાળાથી લાવે એટલે સરવાળાની નિશાની. બીજો અવયવ એની જોડે x, અને છેલ્લું પદ આપણે એવું ને એવું લખી દઈશું. હવે આ બ્રેકેટને છૂટું કરીએ તો માઇનસ પ્લસ માઇનસ થશે, અને એ જ રીતે માઇનસ પ્લસ માઇનસ 25x બરાબર પ્લસ 750 બરાબર 0. હવે આ બંનેની પેર કરી લઈએ અને પેરમાંથી કોમન શું નીકળે છે જોઈ લઈએ. તો પહેલામાંથી x કોમન નીકળશે તો શું રહેશે? x ઓછા 30 રહેશે. ત્યારબાદ બીજામાંથી કોમન શું નીકળશે? તો માઇનસ 25 કોમન નીકળશે.
તો -25 કોમન નીકળે તો અહીંયા x રહેશે. હવે અહીંયા બહાર માઇનસ કોમન નીકળ્યો છે, અહીંયા પ્લસની નિશાની છે તો હવે શું થઈ જશે? માઇનસ થઈ જશે. અને 750 ને 25 વડે ભાગો તો કેટલા થશે? 30 બરાબર 0. હવે x ઓછા 30 કોમન કાઢી લઈએ તો અહીંયા શું રહ્યું? x ઓછા 25 બરાબર 0. ચાલો હવે એનો ઉકેલ મેળવવા માટે બંને બ્રેકેટને 0 જોડે સરખાવીએ તો x ઓછા 30 બરાબર 0 અને x ઓછા 25 બરાબર 0. 30 બરાબરની બીજી તરફ જશે તો શું થઈ જશે? માઇનસ ના પ્લસ થઈ જશે. એ જ રીતે 25 બરાબરની બીજી તરફ જશે તો માઇનસ ના શું થઈ જશે? પ્લસ થઈ જશે. આમ આપણને અહીંયા x ની બે કિંમતો મળે છે, 30 અથવા તો 25. હવે x શું ધાર્યું હતું આપણે? તો તે દિવસે ઉત્પાદિત એટલે કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા. તો આપણે નીચે જવાબમાં લખવું પડે કે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા 30 અથવા તો 25 હશે. અહીંયા તમે એ રીતે એક લાઈન લખી શકો છો અને લખો તો બેટર છે. તમારું લખાણ સારું દેખાશે અને તમારી ઇમ્પ્રેશન પણ સારી પડશે. તો મિત્રો કૂટ પ્રશ્નો સમજાવતા વાર લાગે એવું હોય છે એટલે વિડીયો લાંબા થતા હોય છે, પણ વિડીયોને અંત સુધી જોવાનું રાખો જેથી તમને સમજાવે છે. તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ હતું. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 શીખ્યા. આશા રાખું છું કે તમને સમજમાં પણ આવી ગયો હશે. જો હજી પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરો. મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તદુપરાંત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં ગણિત અને વિજ્ઞાન વિષયના જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મેં મૂકેલી છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહો. થેન્ક યુ.